પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ગટરની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગત ચોમાસા જેવી જળબંબાકાર સ્થિતિ ન સર્જાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગ્લોબલ હોસ્પિટલ નજીક જૂની ગટરોમાં ખોદકામ કરી તેમાં પાઇપલાઇન બિછાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીને સ્થાનિકોએ આવકારી છે અને લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી આ ચોમાસે મુક્તિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. પરંતુ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તમામ નિયમોને નેવે મૂકી કામગીરી થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેમાં લોકોને ઘર સુધી પહોંચવા માટે માત્ર નાની એવી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના પર પસાર થવાથી લોકો સીધા ગટરમાં જ ખાબકે તેવી ભીતિ સેવાઈ રહી છે. સર્કસના ખેલની જેમ નાનકડા પાટિયા પર ચાલીને જીવને જોખમમાં મૂકીને ન છૂટકે લોકોએ પોતાના ઘર સુધી જવું પડે છે. અહીં ખોદકામ ચાલુ હોવા અંગે કોઈ સાઇનબોર્ડ મૂકવામાં આવ્યો નથી. ઉપરાંત ખોદકામ વખતે પણ કોઈ આડસ પણ મૂકવામાં આવી નથી, જેથી બાળકો, વડીલો કે કોઈ પશુઓ રાત્રિના અંધકારમાં ઊંડી ગટરમાં ખાબકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ઉપરાંત આડેધડ ખોદકામ કરી લોકોના મકાનને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે અને પાણી સહિતની પાઇપલાઇનોનું પણ નિકંદન કાઢી નાખ્યું છે, જેના લીધે 4 દિવસથી અહીંના રહેવાસીઓ પીવાના પાણીથી પણ વંચિત છે. આડેધડ અને નીતિ નિયમ નેવે મૂકી કામ કરવું એ પોરબંદર નગરપાલિકાના સમયથી કોન્ટ્રાક્ટરોની જાણે સિસ્ટમ બની ગઈ હોય તેમ અગાઉ પણ અનેક કામગીરીમાં લોકોએ હાલાકી ભોગવવી પડી છે. પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકોને આવી આશા અને અપેક્ષા હતી કે હવે નિયમ મુજબ અને વ્યવસ્થિત કામ મનપાના શાસક કોન્ટ્રાક્ટરો પાસે કરાવી શકશે, પરંતુ હજુ પણ સ્થિતિ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શૈલેષ પરમાર, અહીં 3 છાયા વિસ્તાર પારસ એપાર્ટમેન્ટ પાસે જે દર વર્ષે પાણી ભરાય છે અને એ ફરિયાદને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ ઉમદા કાર્ય ઉપાડ્યું છે. મહાનગરપાલિકાનો ખૂબ સારો રોલ છે કે આ વિસ્તારમાં પાણી ન ભરાય એના માટે સરસ વ્યવસ્થા કરી છે. અહીંના વિસ્તારના લોકો સારો સહયોગ આપે છે, પણ આયોજન વગર આ જે કામ કરે છે એ લોકો વધારે પડતું બધાનું નુકસાન થાય એવું, અને આજે 2 દિવસથી 4 દિવસથી પાણી એનું નીકળી જાય છે નગરપાલિકાનું, તો પણ કંઈ કરતા નથી. અને જે સુવિધા આપવાની, જે કોન્ટ્રાક્ટના નિયમો છે એનું પાલન નથી કરીને પ્રજાને હેરાન કરી અને સરકારને બદનામ કરવાનું કાર્ય થાય છે. બાકી કામ જે સરકારે યોજના ઉપાડી છે એ બહુ સારી છે. અમારો બધાનો સહયોગ છે. જે કોઈ પણ આના પર મોનિટરિંગ કરતા હોય એ થોડુંક ધ્યાન દે તો આ લોકો વધારે સારું કાર્ય અને સરકારનો જે પૈસો છે એ લેખે લાગે. ઘરમાં જવામાં શું મુશ્કેલીઓ? ઘરમાં જવામાં અત્યારે આ એક સરકાર પેલો સર્કસમાં ખેલ જેવી રીતે જવું પડે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આવી રીતે પાટિયું એક મૂક્યું છે ને કીધું કે મારું વજન છે, મારા પ્રમાણે 2 પાટિયાને વ્યવસ્થિત કરી દો, તો કે હા કરશું ને જતા રહ્યા રાત્રે. પછી બધું કેવી રીતે ઘરમાં ગયો જ હું મારું મન સમજે ને અત્યારે પણ હમણાં હું આવ્યો જમ્પ મારે પાટિયું અને તૂટી જાય. તો આ બધું હવે અમે સહયોગ આપીએ પણ જીવના જોખમ જેવું થઈ પડે એવી સ્થિતિમાં આ લોકો નિર્ણય પેલું કરે છે, તો યોગ્ય નથી એમ. ખાસ કરીને રાત્રે શું સ્થિતિ હોય છે? હા, રાત્રે તો એમ કે આ રાત્રે તો કોઈ આજે ખાડો કાઢીને બહાર હતો, રસ્તો બંધ છે. બાકી તો એમ કે આમાં ઘરમાં જવા માટેનો જ પ્રોબ્લેમ હતો મેન. અને આ જે રીતે કામ કર્યું એ લોકોએ જે જરૂર કરતાં વધારે ભાગમાં ખોદીને આ મકાનને ડેમેજ પુગાડ્યું છે. એ તો કહે કે અમે કરી દેશું, એ તો આપણે ચાલો સમજાય એનું બધું, પણ થોડુંક પ્રજા હેરાન ન થાય તો સરકારને ખોટો અભ્યાસ ન આપે. આ લોકો સરકારી તંત્ર આટલું મહેનત કરતું હોય આ સારા કાર્ય માટે, અને આવા કોઈ કામ જે સંભાળે છે, હેન્ડલિંગ કરે છે, એ લોકો ન ધ્યાન દે સુપરવિઝન વ્યવસ્થિત, તો આ પ્રશ્ન ઊભો થવાનો છે. પ્રજા હેરાન થાય છે, બીજો કોઈ આપણે વાંધો નથી. અને આટલું સરસ કાર્ય થતું હોય ને આટલું હોય તો આની સેફટી માટે સરકારે ગાઈડલાઈન આપી જ હોય છે, પણ આ ગાઈડલાઈનનો જો ઉપયોગ કરીને ફેન્સિંગને થોડુંક કર્યું હોય તો આમાં કોઈ પડે નહીં, એમ કે એના જીવનું રક્ષણ થઈ શકે એવું સરકારની યોજનાઓ આયોજન હોય જ છે. આ કોન્ટ્રાક્ટરે નથી ફોલો કર્યું એવું આમાં દેખાય છે.